અને માનનીય અધ્યક્ષશ્રી રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ નવી દિલ્હી, તો આપ સાહેબ પાસે અમે એટલી અપેક્ષાઓ રાખીએ છીએ કે આ આવેદનપત્ર તમારા ઓફિસની લેટર ઉપર જલ્દી મોકલો તો સારું, કેમ કે અમારા વિસ્તારમાં ઘણી આવી પ્રવૃત્તિઓ થાય છે. નાના અનેક ધાર્મિક સંગઠનો છે, એનાથી અમારી સંસ્કૃતિનો નાશ થઈ રહ્યો છે. જે અમે મૂળ આદિવાસી છે, આદિવાસી નથી શિક્ષણમાં આવતા, નથી હિન્દુ ધર્મમાં, તેમ છતાંય પણ જે અમારી સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને ખાસ કરીને નુકસાન થઈ રહ્યું છે. એ સંસ્કૃતિને બચાવવા માટે આ અમારે કરવું પડે. જોહાર, જય આદિવાસી. આજરોજ તારીખ 8/5/2026ના રોજ આજે અમે સુબીર મામલતદાર સાહેબશ્રીને એક આવેદનપત્ર આપ્યું છે કે ડાંગ જિલ્લા 5મી અનુસૂચિત વિસ્તારમાં આવે છે અને 5મી અનુસૂચિત વિસ્તારમાં આવે છે, તો અમે સરકાર પાસે એવી માંગણીઓ કરી છે કે અમારી ભૌગોલિક પરિસ્થિતિ ખૂબ ખરાબ હોવાથી અમને સીમા નક્કી કરી આપે. સરકાર અમારા ડાંગ જિલ્લા 5મી અનુસૂચિત વિસ્તારમાં આવે છે કે કેમ એની સીમા અમને નક્કી કરી આપે. અને બીજી વાત, અમારી આદિવાસી સમાજ, અમે એક પ્રાકૃતિક પુંજક છે. અમે નથી હિન્દુ ધર્મમાં આવતા, નથી ક્રિશ્ચન ધર્મમાં આવતા. આદિવાસી સમાજ એક પ્રાકૃતિક પુંજક છે અને અમારી સંસ્કૃતિને ઘણું નુકસાન થઈ રહ્યું છે. જેથી કરીને અમે સરકાર પાસે એટલી માંગ કરી છે કે જેટલું વહેલું જે સંગઠનો દ્વારા, અનેક સંગઠનો દ્વારા અમારા આદિવાસી સમાજની સંસ્કૃતિને કચડવાની વાત કરે છે, જેથી કરીને સરકાર આ મીડિયાના માધ્યમથી ધ્યાને લઈ અને તાત્કાલિક ધોરણે 5મી અનુસૂચિત વિસ્તારની સીમા નક્કી કરી આપે. ત્રીજો મુદ્દો છે પેસા એક્ટ. 1996માં ગુજરાત રાજ્યની અંદર પેસા એક્ટ કાયદો બન્યો છે. એમાં ગ્રામસભાને સર્વ સત્તા આપી છે કે ડાંગ કોઈ પણ 5મી અનુસૂચિત વિસ્તારના અંદર કોઈ પણ પ્રોજેક્ટ લાવવાનો હોય કે વિકાસના કામ કરવું હોય તો ગ્રામસભાને સત્તા આપેલી છે કે ગ્રામસભાની પૂર્વે મંજૂરી વગર એ લોકો બહારથી કોઈ પણ વ્યક્તિ ઘૂસી ના શકે. તેમ છતાંય પણ અમારી 73 એની જમીન વારે ઘડે નોન આદિવાસીઓ દ્વારા એફિડેવિટ કરીને લઈ લેવામાં આવે છે. જેથી કરીને અમે ઘણીવાર આવેદનપત્રો આપીએ છીએ, પરંતુ એમાં કંઈ સુધારો આવ્યો નથી. જેથી કરીને જે હાલ 2024માં ઝારખંડમાં જે પેસા એક્ટ અમલીકરણ કાયદો બન્યો છે, જે ગ્રામસભાને સત્તા આપવામાં આવી છે, તે જ રીતે ગુજરાત મોડલના અંદર પણ થવું જોઈએ. અને ભારતીય બંધારણની કલમ 244(1) ભંગ થઈ રહ્યો છે. જેથી કરીને આજે અમે મામલતદાર સાહેબશ્રીને સંબોધી અને ગુજરાત રાજ્યના રાજ્યપાલ, ભારત દેશના રાષ્ટ્રપતિ અને ભારત દેશની જે એક અનુસૂચિત જનજાતિ, રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ જે નવી દિલ્હી છે, એમને પણ આજે અમે આપ્યું છે. હિન્દુ મેરેજ એક્ટ 1955માં આદિવાસી સમાજ કોઈપણ ધર્મકોડમાં આવતા નથી. જેથી કરીને આ આવેદનપત્ર થકી તાત્કાલિક ધોરણે સરકાર શ્રી દ્વારા જે એક્શન લેવામાં નહીં આવશે તો આવનારા દિવસોના અંદર ઉગ્ર આંદોલનો થશે. તેની તમામ જવાબદારી સરકારી તંત્રની રહેશે.